આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ડ્રાય ફ્રૂટ ખજૂર ચોકલેટ બાર. એના માટે સૌથી પહેલું ડ્રાય ફ્રૂટમાં 1 કપ બદામ, 1 કપ કાજુ, અડધો કપ અખરોટ, અડધો કપ પિસ્તા, 1 કપ મિક્સ સીડ લીધા છે. તેમાં પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ્સ અને વોટરમેલન સીડ્સ, અડધો કપ મિક્સ બેરી લીધી છે, 1 કપ ખજૂર છે અને 1 કપ ઓટ્સ છે. ડ્રાય ફ્રૂટ્સનો નાના ટુકડામાં ભૂકો કર્યો છે. હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને થોડાક શેકી લઈશું, ઓટ્સને પણ શેકીશું અને થોડુંક ઘી લઈને ખજૂરને પણ શેકીશું. લગભગ 3 મિનિટ થઈ છે. થોડું મને વચ્ચે ડ્રાય લાગતું હતું માટે મેં 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે શેકવા માટે, તેથી ડ્રાય ફ્રૂટનું મોઇશ્ચર અંદર રહે. હવે લગભગ શેકાવા આવ્યા છે કારણ કે મને થોડીક સ્મેલ આવવા માંડી છે ડ્રાય ફ્રૂટની. ડ્રાય ફ્રૂટ થઈ ગયા છે. એને આપણે થાળીમાં કરી લઈશું. 2 થી 3 મિનિટ સુધી શેકીશું. શેકાઈ જવા આવી છે. એને પણ હું ડીશમાં કાઢી લઈશ. બે ચમચી જેટલું ઘી લઈશું. તેમાં આપણે ખજૂર કરીશું. ખજૂરમાં ગેસ મેં બંધ કર્યો છે કારણ કે થોડુંક તો સોફ્ટ થઈ ગયું છે. જે ખજૂર કર્યું છે, ખજૂરની અંદર આપણે ડ્રાય ફ્રૂટ મિક્સ કરી દઈશું. એમાં આપણે ઓટ્સ પણ મિક્સ કરીશું. એમાં આપણે મિક્સ ચેરી, લગભગ 250 કે 300 ગ્રામ ચોકલેટ છે. તેને હું પીગાળીશ ડબલ બોઇલર ઉપર. ચોકલેટ ઓલમોસ્ટ પીગળી ગઈ છે. હવે તેમાં થોડું બટર ઉમેરીશું. ટીનમાં મેં એક બટર પેપર મૂક્યું છે, તેમાં ઘીથી એને ગ્રીસ કર્યું છે. ફ્રીજની અંદર મૂકીશું. 2.5 કલાક પછી આ ટીન મેં ફ્રીજમાંથી બહાર કાઢ્યો. તમને પસંદ હોય તેવા પીસ કરી શકો છો.